તો સુરત જિલ્લામાંથી પસાર થતી પાવરગ્રીડ વીજ લાઇનનો વિરોધ થઈ રહ્યો છે। વીજ કંપનીના વિરોધ મુદ્દે ભાદોલ ગામે ખેડૂતોની બેઠક યોજાઈ। બેઠકમાં સુરત અને ભરૂચ જિલ્લાના ખેડૂતો હાજર રહ્યા। યોગ્ય વળતર નહીં અપાતા ખેડૂતો ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે। વિરોધ મુદ્દે આગળની રણનીતિ માટે ખેડૂતો ભેગા થયા હતા। આગામી સમયમાં ટ્રેક્ટર રિલીઝ સાથે મહાસંમેલન માટે તૈયાર રહેવા જણાવ્યું છે। આવનારા દિવસોમાં સુરત ખાતે ખેડૂતોની ટ્રેક્ટર રેલીના સાથે સુરત કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરવાનો લગભગ 10 થી 15,000 ખેડૂતો સુરતનો આજે આવનારા દિવસોમાં ઘેરાવ કરવાની રણનીતિ નક્કી કરવામાં આવી છે અને એના ભાગરૂપે આયોજન કરવા માટે આવતા રવિવારે બારડોલી ખાતે સુરત જિલ્લા ખેડૂત સમાજની ઓફિસે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ભેગા કરીને આગેવાનોની એક મિટિંગ બોલાવીને આવનારા દિવસોમાં કંપનીના ટાવરો ખેડૂતોના ખેતરમાં ઊભા ન થવા દેવામાં આવે અને સારામાં સારું વળતર મળે એ માટેની રણનીતિ નક્કી કરવા માટેની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। ખેડૂતોમાં એક આક્રોશ જોવા મળી છે કે સરકાર શું કરે છે। જ્યારે પોલીસ 1.5 વર્ષ પહેલા માંડવી તાલુકાના વીરપોર ગામે ઇલીગલી પહોંચીને પાવરગ્રીડને સપોર્ટ કરતી હતી ત્યારે પણ સરકારની ભૂમિકા શંકાસ્પદ હતી અને આજે પણ જ્યારે કલેક્ટર એઝ અ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જ્યારે હુકમ કરે છે અને એ બધી ફોર્મ્યુલા સમજ્યા પછી પાવરગ્રીડ જ્યારે પેપર પર લખીને આપે છે અને પછી એ વળતરમાંથી ફરી જાય છે, એ બધી રમત ખેડૂતો સમજી ચૂક્યા છે અને ખેડૂતોને હવે ખ્યાલ આવી ગયો છે કે આમાં સરકારને પેટમાં દુખે છે કે ખેડૂતોને વળતર ઓછું મળવું જોઈએ। બાકી પાવરગ્રીડ અને સ્ટરલાઇટ કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના